લીંબડીમાં આધાર કાર્ડમાં સુધારો તથા નવા આધાર કાર્ડ કઢાવવાને લઈને અરજદારો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બેંક અને સેવા સદન 3 સિવાય અન્ય કચેરીઓમાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ કાઢવામાં આવે તેવી માંગ ઉઠી હતી। લીંબડી શહેરમાં પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બેંક તથા સેવા સદન સહિતની કચેરીઓમાં આધાર કાર્ડમાં સુધારો તથા નવા આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઈને અરજદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। જેથી કરીને તંત્ર દ્વારા 3 કચેરીઓ સિવાય અન્ય કચેરીઓમાં પણ આધાર કાર્ડ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવે તો મુશ્કેલી ના વેઠવી પડે અને લોકોના સમય પણ ન બગડે તેવી માંગ ઉઠી હતી। હાલ સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન આધાર કાર્ડ સાથે પાન કાર્ડ તથા મોબાઈલ નંબર લિંક કરવા બાબતે આધાર કાર્ડમાં નાના મોટા સુધારા તથા નવા કઢાવવા માટેની કામગીરી ચાલી રહી છે। જ્યારે લીંબડી પોસ્ટ ઓફિસ, સેવા સદન, ગ્રામીણ બેંક સહિતની કચેરીઓમાં ટોકન આપીને આધાર કાર્ડમાં સુધારો તથા નવા કાઢવાની કામગીરી ચાલુ છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે દરરોજના 30 ટોકન આપવામાં આવતા હોવાથી આધાર કાર્ડ ધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે આધાર કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે તેઓને આધાર કાર્ડમાં સુધારો તથા નવા આધાર કાર્ડ કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરમાંથી પોતાના કામ ધંધા છોડીને અહીં આવવું પડે છે, તેમજ વિદ્યાર્થીઓનો પણ સમય બગડે છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને મોંઘા ભાડા ખર્ચી અથવા તો પોતાના વાહનો લઈને વહેલી સવારે 5 વાગ્યેથી નીકળીને 6 વાગ્યે પોસ્ટ ઓફિસ ખાતે 3-3 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। જ્યારે 9 વાગ્યે પોસ્ટ ઓફિસ ખુલે ત્યાં સુધીમાં 50થી વધુ આધાર કાર્ડ ધારકોની લાઈન લાગી હોય છે। ત્યારે પોસ્ટ ઓફિસ ખાતે માત્ર 30 ટોકન આપવામાં આવતા હોવાથી અન્ય લોકોને પરત ફરવું પડે છે અને જેને કારણે અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકતી નથી, તેમજ અન્ય જગ્યાએ આધાર કાર્ડમાં સુધારો તથા નવા કઢાવવા માટેની કામગીરી ચાલુ છે, ત્યાં ઓનલાઈન નેટમાં પ્રોબ્લેમ આવવાથી કામગીરી અટકી જાય છે, જેથી કરીને તંત્ર દ્વારા લીંબડી પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બેંક અને સેવા સદન કચેરી સિવાય અન્ય કોઈ પણ 2-3 કચેરીઓમાં પણ આધાર કાર્ડમાં સુધારો અથવા નવા આધાર કાર્ડ કાઢી આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તો આધાર કાર્ડ ધારકોને મુશ્કેલી ના વેઠવી પડે તેવી ઉગ્ર માંગ ઉઠી હતી। કેટલા વાગે આવ્યા હતા? 7 વાગે। હજી વારો નો આવ્યો? ના, નો આવ્યો। શું કીધું? ટોકન પૂરા થઈ ગયા, ટોકન ના પૂરું થઈ ગયા, તારીખ લે છે રોજના। લતીફ કાસિમ સંગરિયા, ગામ રણોલ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર, નંબર ટ્રાન્સફર કરાવવા હાટું થઈ આ નાયકને 6 વાગ્યાનું હાજર છું, તો હજી મારો વારો આવ્યો નથી। 4 ધક્કો હોય, 4 દીથી આવું છું। રોજનું આવવા જવાના 40 કિલોમીટર થાય, 40 કિલોમીટર રોજ પેટ્રોલ ભાડે આવું છું। એક પેટ્રોલનો ખર્ચો થાય 150 રૂપિયા આવવા જવાનો, તો હજી છતાં વારો આવતો નથી। 30 ઉપર નહીં કે તોય વારો નહીં આવે, તો અમારે રાત આખી 3 વાગ્યાનો આવું તોય અમારો વારો ન આવે, તોય વારો અમારો આવી શકતો નથી। BSN TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।